વિઝિટર પાસ. વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ છે જીટી રોબોટ. આ બે હીટેડ સોલાર પેનલ છે ને આ છે થર્મો ઇલેક્ટ્રિક મોડલ. ટ્રેડિંગ સેન્ટર એ બધા માટે છે. ઈ કમાન્ડ આપશો ને એટલે એ વોઇસ દ્વારા ડિટેક્ટ લેન્ડ માઇનિંગ ને લેન્ડ માફિયાના માઇકમાં બોલવાનું ઓકે. જેનાથી એક્સિડન્ટ નહીં થાય અને પ્રાણીનું એક્સિડન્ટ નહીં થાય ને હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? હું અત્યારે આવી ગયો છું ટેક મંજરી 2023 માં. ત્યાં છે 150 થી વધારે સમાજ ઉપયોગી પ્રોડક્ટ્સ અને ફન ઝોન, સેલ્ફી ઝોન, યુથ ઝોન, રોબો ઝોન, ફૂડ ઝોન એવા બધા ઝોન આવેલા છે અને આપણે અહીંયા વિઝિટ કરવા આવ્યા છે. અને જો તમે મારી પાસે જુઓ તો કેટલા બધા છોકરા જાય છે અત્યારે વિઝિટ કરવા. અને તારીખ 8 થી લઈને 11 સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે અને સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી છે. તો તમે જે લોકોએ ન જોયું હોય હજી સુધી તો જોવા આવી જજો. બહુ વધારે જે સાયન્સમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એની માટે બહુ જ ઉપયોગી છે. અને ફ્યુચર લેવલે આપણે એઆઈ ને એવું બધા એ તો આપણું ફ્યુચર છે, એઆઈ ને લગતું જ તે અને એને લગતા બધા મસ્ત સ્ટોલ રાખેલા છે અને આપણે અંદર હવે જોઈએ. ને મારી સાથે છે આ વખતે અલગ ટીમ છે, મિસ્ટર ગૌતમ શેઠ અને કેમેરામેન પ્રતિકભાઈ. અત્યારે વાગ્યા છે 10 અને પાર્કિંગ આખું ફૂલ છે. સૌથી પહેલા આપણે સામે રજીસ્ટ્રેશન ડેસ્ક બતાવે ત્યાં આપણે રજીસ્ટ્રેશન કરવું પડશે. અભ્યાસ છોડો, કૌશલ્યલક્ષી શિક્ષા છે જોડો. લીગ ઉપર આપણને પાસ મળી ગયો છે, ટેક મંજરી 2026 વિઝિટર પાસ. આપણે મળ્યો છે વિઝિટર પાસ. મંગળસૂત્ર આપણે પહેરી લઈશું ગળામાં. બરોબર, પછી આપણે આમ જાફો પણ ચાલુ. પહેલા આપણને મળ્યો તો વિઝિટર પાસ, પણ અમારી પર્સનાલિટી એટલી બધી સારી હતી ને તો અમને બીજો મળ્યો છે ગેસ્ટ પાસ. એટલે અમે 2 કેટેગરીમાં આવી છીએ. બરોબર, ચાલો આપણે લીક ઉપર આવે. છોકરા બધા ડિસ્કો ચીકની સમજી આપણું એન્ટ્રન્સ. અહીંથી આપણે જશું. આ બધા વિઝિટ કરીને વહી આવ્યા છે ને હવે અમે જઈએ છીએ. આગળ મોટી લાઈન છે. એલા અહીંથી તો મસ્ત ઉતરે. હું આ બધા આમાં મસ્ત ઉતરે છે બધું. એટલો કેમેરો રાખે ને તો આપણે આખા ફ્રેમમાં આવી જાય. આ છે એન્ટ્રસ્ટ. વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપ ફરી પાછા ટેકનો કાર્નિવલની વિઝિટ કરવા ઈચ્છતા હો તો રવિવારે સાંજે 6 વાગ્યા સુધી આ આટલા બધા સ્ટોલ છે. આપણે શરૂ અહીંથી થાય છે. બરોબર, આમ ફરતા ફરતા આખું કમ્પ્લીટ કરીને આ બાજુથી એક્ઝિટ થાય છે. લીધું એડમિશન? શેમાં લેવું છે? એઆઈમાં. હા, હું સોલર પેનલ લગાડીશ. લીલ છે. ત્રીજા દિવસે આપણી વચ્ચે ભાવનગરના
જાણીતા સોશિયલ મીડિયા Invisible card. ફાઉન્ડર્સ આપણી વચ્ચે છે. આપણે એને આવકારીએ છીએ. આપ અમારા ટેકનોલોજી 2026 ને અમે જ્ઞાનમંત્રી યુનિવર્સિટી પરિવાર આપણા આભારી છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આપણે અમારી સાથે જોડાવું અને અમારા વિદ્યાર્થીઓની મહેનતને સમાજ અને રાષ્ટ્ર સુધી લઈ જવાનું અમારા માટે ગૌરવનું વાત છે. સૌપ્રથમ અને એન્જલ આ બંને રહેલા કોઈ પશુ કે ગૌશાળામાં આગ લાગે ત્યારે પશુઓના બચાવ માટે આ બનાવવામાં આવેલું છે. આગ લાગે એટલે દરવાજો ખુલી જાય અને તેને હૂક બાંધેલું હોય ને એ ઓપન થઈ જાય એટલે પશુઓ તેમાંથી બહાર જઈ શકે. એજ ઉપર આ દરરોજ. એજ ઉપર જ આવશે. સેલ્ફ બેલેન્સિંગ બોલ. ખોલી નહીં ખાતી છે ને એટલે બે મૂક્યા બાકી મોટું હોય ને એમાં 4 ખૂણે અલગ અલગ આ શું કરે? આ છે ચીટી રોબોટ. ચીટી રોબો. હા, નિગરાની મેં મેટ્રો. શું બતાવો બતાવે છે કે આપણે ઇન્ડિયામાં આવી છે ઇન ફ્યુચર હજી તો વાર લાગશે બિકોઝ મેટ્રો જાપાન્સની મેગ્લો ટ્રેન છે. જાપાનમાં ઓલરેડી આ વર્કેબલ છે રિયલ વર્લ્ડમાં. તો ઇન્સ્પિરેશન લઈને આમાં અહીંયા મોડલ રિપ્રેઝન્ટ કરેલું છે. ટ્રેનની સ્પેશિયાલિટી છે 600 કિલોમીટર પર અવરની સ્પીડથી ચાલે છે. પ્લસ અત્યારે માસ ટ્રાન્સપોર્ટમાં ટાઈમ કન્ઝ્યુમ થાય છે એ લેસ કરી દે છે એન્ડ એર પોલ્યુશન એન્ડ નોઇઝ પોલ્યુશન કંટ્રોલ. અને ઇન ફ્યુચર જે કીધું કે ઇન્ડિયામાં આવી શકે તો આપણે આમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકીએ કે આ ડેક છે એના પર કન્ટિન્યુઅસ સ્લેબ રાખીને અમુક ડિસ્ટન્સે સોલર કરંટ મૂકી શકીએ જેથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરવા છે ભાગવાનું છે. ઇકો ટ્રાઇટન. સ્ટોક માર્કેટ છે. લઈ લેવાનું ફૂલ સ્પીડમાં લઈ લેવાનું એવું લાગે ખાલી પ્રોડક્ટ કન્વર્ટ કરે. અચ્છા. ગમે ડ્રાય વેસ્ટ હોય બાઉલમાં બર્ન કરશું. હા. આ બે હીટેડ સોલાર પેનલ છે ને આ છે થર્મો ઇલેક્ટ્રિક આનું વર્ક એ રહેશે કે જેમાંથી લાઇટ આવશે એ કન્ઝ્યુમ કરશે ને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરશે ને આ જે છે એમાંથી હીટ આવશે ગરમાટ મળશે એ કન્ઝ્યુમ કરીને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરશે. એ બધી ઇલેક્ટ્રિસિટી જે કેપેસિટર મૂકેલા છે એમાં જશે. કેપેસિટરના બે વર્ક હશે સ્ટોરેજનું અને ઇલેક્ટ્રિસિટીને સ્ટેબલ રાખવા માટે. જ્યારે આ ઓવરલોડ થઈ જાય ત્યારે અમે બે બેટરીઝ મૂકેલી છે બધી જ ચાર્જ થઈ જાય. હા ચાર્જ થઈ જાય અને વધારાની આમાં એટલે ફ્યુચરમાં આપણે ગમે ત્યારે એનો યુઝ હા, કરી યુઝ શકીએ. કરો. તો ભાઈ હીટને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે એની માટે શું આમાં ડિવાઇસ યુઝ કરે? ડિવાઇસ બે આ હીટેડ સોલાર પેનલ છે હા. અને આ થર્મો ઇલેક્ટ્રિક આ લાઇટ કન્ઝ્યુમ કરીને એને ઇલેક્ટ્રિક એને ઇલેક્ટ્રિસિટી અને આ ઠીક આ હીટ કન્ઝ્યુમ કરીએ. હીટ કન્ઝ્યુમ. આ એક બાજુથી ગરમ થશે અને પાછળથી ઠંડી થશે. એના લીધે ફ્રિક્શન થઈને હીટ છે ને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરશે. કચરાને હળગાવો. દરેક વિદ્યાર્થીના પેરેન્ટ્સ સાથે અમારા યુનિટ સાથે ફરીથી આવી શકો છો. પ્રશ્ન પૂછીને આપની જિજ્ઞાસા સંતોષી શકો છો. એન્ટરપ્રેન્યોર ન કહેવાય આપણે. જે ગવર્મેન્ટ કચેરી છે આવું હમણાં છે પછી બેંક્સ ટ્રેડિંગ સેન્ટર એ બધા માટે છે ઈસીટી સેન્ટર આખું જે ધોલેરા છે અને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ ધોલેરા છે એમ ને? મેગાવોટની કેપેસિટી હોય સોલર આ છે ગાઈઝ ધોલેરા. આખો એનો ડેમો તૈયાર. આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે અતિથિ તરીકે આપણે અમારી વચ્ચે હોવું એ અમારા વિદ્યાર્થીઓ માટે અત્યંત ગૌરવ. તો એના માટે કશાય તમે કોઈ બી સ્ટેટ પર ક્લિક કરશો તો એ સ્ટેટ નામ અને એમાં પ્રોસેસ થાય ને એ તમને કહી દેશે. હા તમને ડિરેક્ટલી આગળ હે નોઆ હેલો નોવા.
ફ્રીક્વન્સી વધારે આવે છે ને સર 5 મિનિટ અરે વાંધો નહીં. તો એ લોકો છે ને જોઈ નથી શકતા કે પોતાના ટાસ્ક હાથે પરફોર્મ નથી કરી શકતા. અમે એ લોકો માટેનો પર્સનલ આસિસ્ટન્ટ બનાવ્યો છે જેથી કરીને એ લોકો છે ને પોતાનો ટાસ્ક આની પાસે પરફોર્મ કરાવી શકે. જેમ કે હું ગુજરાતીનો સ્ટુડન્ટ છું, મારે બુક લખવી છે પણ મારા હાથ નથી કે મારા આંખ નથી, તો હું જોઈ નથી શકતો કે લખી નથી શકતો, ખાલી બોલી તો શકું છું ને. તો આની અંદર તમે ખાલી ઓપન નોટપેડ એ કમાન્ડ આપશો ને એટલે એ વોઇસ દ્વારા ડિટેક્ટ કરીને ઓપન નોટપેડ કરી દેશે. પ્લસ અંદરથી તમે જે લેંગ્વેજમાં બોલશો ને એ લેંગ્વેજ તમે જવાબ પણ આપશે અને લખી પણ દેશે. અને પ્લસ તમે જો ઇનકેસ સ્ટડીનું લખો છો તો એની અંદર જે ફિઝિક્સવાળાનો સર આવે છે, ફિઝિક્સવાળા સર આવે છે, તો એ તમે આખી ફિઝિક્સવાળી આખી જે બુક લખી નાખી, બરોબર. પછી તમે એમ કહો કે મારે સાંજના 6 વાગે ને એટલે મને પાછો રિમાઇન્ડર આપજો, એટલે એ તમે 6 વાગશે मैं उसमें रिस्पॉन्ड कर सकता हूँ. और जैसे आपने फिजिक्स वाली बुक का एग्जाम्पल दिया, अगर आपको कोई रिमाइंडर सेट करवाना है या कुछ लिखवाना है હે હવે અહીંયા છે ને આવું પૂરા પોસ્ટ થઈ ગયું, આ સ્ટાર્ટ થઈ નાના છોકરા બનવા ખેડૂતને સજેશન આપે ક્યારે કયો પાક વાવવો એના એરિયા પ્રમાણે. આપણી વિઝિટ પૂર્ણ થયા બાદ શિક્ષકોને પણ બોલાવીએ છીએ કે આપણે આજ છે નેગેટિવ હમણાં તમે ન્યૂઝમાં સુપ્રીમ કોર્ટ વિશે એવું બધું વાંચ્યું હશે. અત્યારે લેન્ડ માઇનિંગ અને લેન્ડ માફિયાના કારણે આની વચ્ચે 12 કોરિડોર ખુલી ગયા છે. એના કારણે થાર ડેઝર્ટની જે સેન્ડ છે ડાયરેક્ટ સ્ટેટ્સ લાઇક દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઇવન ગુજરાતમાં બી આવતી થાય છે. તેને અટકાવવા માટેના અમુક રસ્તા છે. પહેલું છે ગ્રીન લાઇન, એટલે કે ફોરેસ્ટની એક લેયર અરાવલીની આગળ અને પાછળથી કાઢી શકીએ. ઉપર હતું બીજું કેન્સર થવાના ચાન્સીસ હોય તો એ પણ ઓલમોસ્ટ નીલ થઈ જશે. અને લેબ ટેસ્ટ કઈ જનરલી માર્કેટમાં ઘણી બધી ડાયાબિટીસની ડ્રગ છે, ટેબ્લેટ ને કેપ્સ્યુલ, પણ ગ્રેન્યુલ્સ કોઈ પાસે નથી. તમે ઇન્ટેક કરી શકો. ઓકે એલોપેથિકમાં મેં પોટેશિયમ સાઇટ્રેટ કેમિકલનો યુઝ કરીને બનાવ્યું. અચ્છા થેન્ક યુ. પાર્લામેન્ટ આવી હા હા ફાયર બોલ પછી આપણે ત્યાં ડ્રોપ એન્ડ ડાઉન કરીને આગ લાગી હોય ઓકે કહી દીધું છે. તમારે છે ને કોઈ પણ હોય એ માઇકમાં બોલવાનું અને પહેલાં તો માઇગ્રેન થાય, શું છે આપણે સાઉન્ડ ઇન્સ્યુલેશન, ટેક્સટાઇલ પેનલ પ્લસ ફાયર રેઝિસ્ટન્સ છે.
તમે હું આપણે જે કપડાં પહેરીએ ને હાવ એક રેસા લીરા અને દોરા છૂટા પડી જાય જે કપડાં હવે સીધા આપણે ડમ્પ કરવાના છે કે હવે સીધા આપણે પોતામાં પણ નથી વાપરવાના એવા કપડાં પહેલાં આપણે રિસાયકલ કરીએ જેમ કીધું એમ રેસા દોરા અને લીરા આપણે એના ભેગા કરીએ બરાબર પછી એને આપણે બાઇન્ડ કરાવ્યું કોની યારે પાણી વોટર વ્હાઇટ સિમેન્ટ અને બ્લુ વાળા જે લોચો બેનો ને એને આપણે મોલ્ડમાં મૂકીએ છીએ પહેલાં તો ખાલી એને સિમ્પલી ટેક્સચર દેવાનું એકવાર એનો શેપ જનરેટ થઈ જાય બ્રિકનો પછી આપણે એને 24 કલાક તો તમે એની ઓપોઝિટ સાઈડ આ સરફેસ ઉપર હાથ મૂકી શકો ઉપરથી એનું જે ગરમ ન ટેમ્પરેચર છે થાય, એ જરાય ચેન્જ નહીં થાય ઝીરો ટેમ્પરેચર ચેન્જ તમને જોવા મળશે અને આને બ્રિકને અમે છે ને 10 મિનિટ સુધી બાળ્યું હતું બ્રિક આપણો આ છે આ ટેસ્ટનો બ્રિક આ રહ્યો અચ્છા 1000 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણે આને ગરમ કરેલો છે બરાબર આ એનો ઇન્ડક્શન સાઈડ છે આ આપણે ઇન્ડક્શન એનો ઓપોઝિટ સાઈડ જવો ને તો ઝીરો બનમાં દાજવાનું એક કંઈ નિશાન નહીં એટલે જો અહીંયા એક દાજવાનું નિશાન હોય તો આપણા હાથને કાપને થવાનો કોઈ સવાલ છે જ નહીં આ આપણા ઘરમાં ફ્લેટમાં બિલ્ડિંગમાં લગાડ્યું હોય ક્યાં સ્લેબ છે વોલ છે સીલિંગ લગાડ્યું હોય ને એમ્બેડ કરીને લગાડવાનું એનું છે આજુબાજુના ઘરમાં ફ્લેટમાં અકસ્માત થોડું દિવસ આગળ તો આપણા ઘરમાં કાંઈ થાય નહીં આપણે સેફ એટલે ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ વર્કમાં પણ આ દેખાડો છે બંને આપણા માટે વિનામૂલ્યે રવિવારે સાંજે 6 વાગ્યા સુધી ઓપન રહેશે આ વિઝિટમાં કોઈ પ્રોજેક્ટ જોવા માટે રોકાઈ શકો છો જરૂર હશે ત્યાં અમારા હિરલ વલિતા છે આપણે આપણી ટીમ સાથે ઘણા મેળવી આપશે વિઝિટ બાદ હકીકતમાં દરેક પ્રોજેક્ટ માટેના રિઝલ્ટ બનેલા પ્રોજેક્ટ હશે નહીં આવનારા સમયમાં પછી હેલ્ધી છે અનહેલ્ધી છે પછી પ્લાન્ટમાં કઈ ડિઝીઝ છે એ ડિટેક્ટ કરીને અચ્છા કૃષ્ણા એકેડેમીના વિદ્યાર્થીઓ હું બહાર આવતા આપણે વિઝિટ કોઈને કરી જશો કે આપણે રાહ જોઈ રહ્યા કૃષ્ણા એકેડેમી સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ બહાર અત્યારે ઇનિશિયલ જશો જ્યાં આપણે માટી સુકાઈ ગઈ છે તો એ એડવાન્સમાં આપણને કહે છે માટીમાં માટી છે પછી એમાં તમે શું શું ગ્રો કરી શકો ને એની બ્લેક સોઇલ છે અને તમે કોટન કે સોયાબીન કે અધર ઓપ્શનમાં ગ્રાઉન્ડનટ કે 100 ગ્રામ તમે ઉગાડી શકો અને પેલા ટ્રાન્સફોર્મર આવ્યું બેટરી ચાર્જ કરેલી ને અત્યારે નહીં સર અમે જ્યારે આ પ્રોજેક્ટનું એક્ઝિબિશન પૂરું થાય એટલે 6 વાગ્યાની બંધ થાય ત્યારે અમે સોલાર રેટે મૂકી દઈએ છીએ સન એમાં તૈયાર અને રામ મંત્ર મંદિર ચાલીને જઈએ છીએ સાયકલ ચલાવીને જઈએ છીએ ફૂલ પછી કમ્પ્લીટ ડે ચાલે છે હા કમ્પ્લીટ જે સાંજે તમે મૂકો તો પછી ફૂલ ડે ચાલે છે સપોઝ ક્લાઉડી હોય તો એમાં સોલાર પાર્ટિકલ ફરવા મળે મતલબ કન્ટિન્યુઅસલી ચાર્જ થઈ યાદ રાખો કોઈ દિવસ ચાર્જ જરૂર પડે જ નહીં કન્ટિન્યુઅસ ચાર્જ પ્રોજેક્ટ એ છે કે જો પ્રાણીઓ આજુબાજુ નહીં હોય તો ગ્રીન લાઇટ થશે આસપાસના એરિયામાં આવશે તો ઓરેન્જ લાઇટ થશે જેથી તમને ખબર પડે કે આજુબાજુના એરિયામાં છે અને જો સાવ નજીક આવી જશે ને તો રેડ લાઇટ થશે જેથી તમને ખબર પડે કે પ્રાણી આજુબાજુ છે અને આ એ છે કે જંગલ વિસ્તાર હોય એટલે ઝાડવાની હોય ને અંધારું હોય એટલે પ્રાણી દેખાય નહીં આના લીધે દેખાશે જેનાથી એક્સિડન્ટ નહીં થાય અને પ્રાણીનું એક્સિડન્ટ નહીં થાય ને તમને કોઈ હાર્મ નહીં કરે અને રાત્રે વધારે કામ લાગે પછી અલ્ટ્રાસોનિક સેન્સર આગળ ગમે એ પ્રકારનો ઓબ્જેક્ટ આવી ગયો હોય કે માણસ હોય વાહન હોય પ્રાણી હોય તો ગમે એ પ્રકારનો ઓબ્સ્ટેકલ હોય એને સેન્સ કરીને એનો બીક આવે ડિસ્ટન્સ પ્રમાણે એનો અલગ અલગ સાઉન્ડ આવે
આ કરવાનું છે વિન્ડ એનર્જી ધીસ ઇઝ તમારે કદાચ આ તારાથી થઈ જાય તો થઈ જાય તમારા વાત થઈ ગઈ મેં રિસર્ચ કર્યું છે 3D પેઇન્ટિંગ આ છે મટીરિયલ આનું બધું બને આને છે ને આને ઓગાળીને બને ઓગાળીને બને ડિઝાઇન કરવાની 3D માં અને એ જી કોડમાં ટ્રાન્સફર થઈને USB થી થઈ જાય અચ્છા પછી જે પણ ડિઝાઇન બને એમાં તો એ જે એક બનતા 4 થી 5 કલાક જેવું થાય છે 4 થી 5 કલાક સુધી આટલું એક બનતા 4 તો ઇલેક્ટ્રિસિટી કેટલું યુઝ કરે ઇલેક્ટ્રિસિટી નો તો શું ઇલેક્ટ્રિસિટી કેટલી 12 એમ્પિયર છે પાવર સપ્લાય અચ્છા 24 વોટ પ્રાઇસ 3D પ્રિન્ટિંગ ના છે એટલે અમે લો કોસ્ટમાં બનાવ્યું એટલે 5 કલાક નહીં તો અમે 4 કલાક કલાકનો ફરક છે હીટિંગનો એનાલાઇઝ કરશે અને એનાથી અચ્છા અચ્છા હા ટ્રાય કરો એક એક ઉતારજો ને પછી આ બાજુથી ઉતાર અનુકૂળ એમની પાસે એટલું બજેટ ન હોય કે જે ફૂલ ટાઈમ એમ્પ્લોય હોય ને એ હાયર કરી શકે ફોર એક્ઝામ્પલ માનો કે તમે કંપની અત્યારે બનાવી છે અને કોઈ ક્લાયન્ટ આવે કે જેમને લોગો બનાવવો છે તો અત્યારે લોગો બનાવવા માટે તમારે ફૂલ ટાઈમ એક માણસ હાયર કરવો પડે જેમને મંથલી પે પણ કરવું પડે શરૂઆતમાં તો એ બહુ કોસ્ટલી છે બીજી બાજુ ભાવનગરમાં ઘણા બધા ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે જેમની પાસે સ્કિલ છે પેશન પણ છે કામ કરવાનું પણ કોઈ એવી એવું પ્લેટફોર્મ નથી કે જ્યાં પોતાની સ્કિલ હશે એ શો કરી શકે બરાબર તો આ બંને પ્રોબ્લેમને સોલ્વ કરે એના માટે અમે એક વેબસાઇટ બનાવેલી છે જે પ્લેટફોર્મ છે જ્યાં સ્ટુડન્ટ અને કંપની બંને કનેક્ટ થઈ શકશે આમાં સ્ટુડન્ટ પોતાના ટાસ્ક હશે એ પોસ્ટ કરશે કંપની પોતાના ટાસ્ક પોસ્ટ કરશે સ્ટુડન્ટ એને કમ્પ્લીટ કરશે જેમાં સ્ટુડન્ટને અર્નિંગની ઓપર આઈડિયા બનાવવા માટે એજ્યુકેશન રોડ પરફેક્ટ છે તમને ઓલમોસ્ટ કરેક્ટ રિવ્યુ ટ્રી અચ્છા ફીડબેક ઓકે આ ભૂવા બેઠા આ બાબા હામાં બેઠા ઓલા પણ જો ને બાબાને પૂછી બાબા તાંત્રિક આ શું શેની માટે અમે અહીંયા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાંથી છીએ હા હા અને અમે મેઇનલી અવેરનેસ માટેનો પ્રોજેક્ટ રાખ્યો છે અવેરનેસમાં લોકોને અવેર કરીએ કે આ સુપરસ્ટિશિયસ બિલીફ છે એટલે કે અંધશ્રદ્ધા એટલા માટે અને બને મેઇનલી અવેરનેસમાં આપણે એટલો ખ્યાલ રાખવાનો કે આપણને આ બધી વસ્તુથી દૂર રહીએ ને ક્યાંય પડીએ જ નહીં કારણ કે આપણા માટે બેનિફિશિયલ છે હા હા આખો ક્રાઇમ સીન છે ને
ક્રાઇમ સીનમાં અમે ડેઈલી અલગ અલગ થીમ રાખીએ છીએ ટેક મંજરીમાં 4 દિવસ થીમ હોય છે ને 4 અચ્છા. દિવસ અલગ અલગ થીમ હા હા તો આની પહેલાંની કઈ થીમ આની પહેલાં તમે કહેતા હતા ફોટા ને એવું છે ફોટા બતાવો વિડીયો છે અને ફોટો પણ છે જો આ ફોટો છે ડે 1માં અમે એવું જ બતાવ્યું હતું કે ભાઈ જે શું કહેવાય સાયકોપેથ ક્રિમિનલ હોય ને એ કઈ રીતનો ક્રાઇમ સીન કરે છે આ એનો વિડીયો છે આખો અચ્છા હા અને તમે કદાચ આવતીકાલે જો બને તો વિઝિટ કરજો કાલે પણ આખો અલગ પ્રકારનો ક્રાઇમ સીન જોઈ શકો. ઇન્ડિયાનો સૌથી મોટો ટેકનોલોજી ટેકનોલોજી 2026 આવડી ગયો સ્પીડમાં લાયસન્સ આપી દેજો ભાઈને આટલો પૂરો થાય જો હવે નહીં મળે લાયસન્સ નહીં મળે ફેલ ભાઈ ફેલ તમે હો ભાઈ ફેલ તમે એ થેન્ક યુ લાંબો ભણાય ફીડબેક આપી ચાલો તો આખું ટેક મંજરી આપણે 2026 આખું જોઈ લીધું છે અને હવે અહીંયા ફૂડ ઝોન છે તો જોઈએ આપણે પ્રતિકભાઈ કે ગૌતમભાઈ કાંઈ ખવડાવતા હોય તો આપણે ખાઈ લેશું બાકી નહીતર ભૂખ્યા પેટે આપણે એરપોર્ટ વયા જઈશું અમે સાયન્સ રાખ્યું આ લોકો રાખે છે કે એટીનો નેનો નેનો તો તો પૂછી લે ને પણ રાખતા હોય તો ચાલો પ્રતિકભાઈ હાલો આપણે હા શું પ્રાઇસ છે 35 રૂપિયા 35નો કોઈ બી લે પછી શેમ્પુ બનાવેલું છે જાતે તે ઘઉં અને સોયાબીનમાંથી જે વાળ ખરતા અને ડેન્ડ્રફ ને ઓછું કરવા માટે અને અત્યારે સેલિંગ શરૂ છે અત્યારે ભલે જ છે ને તો પછી આપણે ફ્યુચરમાં લેવા આવું આમાં તો ખાલી ફરવાનું જ હતું બીજું કંઈ હતું નહીં આ બહારથી જોઈ આઈસ્ક્રીમ અહીંયા એક ફોટો પડવાની છે હેલો ગાઈસ તો હું અત્યારે આવ્યો હતો આપણે જ્ઞાન મંજરીમાં ટેક મંજરી જો 2026નો કાર્યક્રમ છે એનો પ્રોગ્રામ છે એની વિઝિટ લેવા માટે આવ્યો હતો જે હતો 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી અને મેં બધા સ્ટોલે વિઝિટ લીધી જે એઆઈને લગતા છે ટેકનોલોજીને લગતા છે ફૂડ સ્ટોલ છે અને બધી પ્રોડક્ટમાં અને ગમે કોઈ બી સ્ટોલે મેં એને ક્વેશ્ચન પૂછ્યા બધાના મસ્ત રિસ્પોન્સ છે અને બધા વેલ્યુએબલ બધા આન્સર આપેલા છે અને કોઈ કેટલી વાર ગમે એટલા તમે ક્વેશ્ચન પૂછો બધાના સવાલના જવાબ બધે આપેલા છે અને એક સ્ટોલમાં બધી યુનિક વસ્તુઓ હતી અને મોસ્ટ ઓફ બધી એઆઈને લગતી હતી બરોબર અને બધા સોફ્ટવેર અને જે કૃષિના જે પાકને નુકસાન કરતા એને જે બીમારીઓ ડિટેક્ટ કરવાના સોફ્ટવેર છે એ બધું લઈને જે કેન્સર ડિટેક્ટ કરે ડીએનએથી લઈને ટૂંકમાં બધી રીતના ટેકનોલોજીને લગતા બધા સ્ટોલ આમાં મળી જશે તમને તો એકવાર જરૂરથી તમે વિઝિટ કરજો અને 11 તારીખ સુધી છે બરોબર અને બહાર નીકળતા ત્યાં ફૂડ સ્ટોલ ને બધું છે એનો તો એની પણ મોજ લેજો થેન્ક યુ મારી તરફથી પાર્ટી છે સમોસાની હેલો સબૂત સાથે 150 રૂપિયા બે 200 રૂપિયાનું ખાઈ જશે 150 રૂપિયાનું
તો રિયલી ગાઈઝ એકવાર તમારે ટેક મંજરી 2026માં જરૂરથી જરૂર આવવા જેવું છે અને અમને બહુ મજા આવી. અને ફ્યુચર લેવલે જે બધા આઈડિયાઝ હોવા જોઈએ, જે આપણું ફ્યુચર છે એના વિશે ઘણું બધું કન્ટેન્ટ તમારે લેવા જેવું છે. તો હવે બસ આ વિડીયોમાં એટલું જ. હવે અમે જઈએ છીએ બહાર. તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું. હવે આપણે જઈશું ગદરિયામાં ડ્રોન શો જોવા. નેક્સ્ટ વિડીયોમાં જોઈજો. લગાતાર ગીત વાગે છે ને નાના ટાબરિયાઓ ડિસ્કો કરે છે. મને આ ગીતના બોલ જ ખબર ન પડી. હું બોલે છે? હા, હું ગીત આવતીકાલ આવવાનો છે. કેટલી કાલ આવવાનો